હર હર નર્મદે. ઓલમોસ્ટ અડધી પરિક્રમા કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આગળ આ બ્રિજ ક્રોસ કરવાનો છે. તમને અહીંયાથી નર્મદા મૈયાના દર્શન થશે. આગળ હજી આપણે જોઈએ, જો અહીંયા આવી રીતે વ્યવસ્થા છે ખાટલાની ને ખુરશીની ને એવી રીતે. જે લોકોને રેસ્ટ કરવો હોય ને એ લોકો રેસ્ટ કરી શકે છે અહીંયા આરામથી. બહુ જ સરસ આવી રીતે ટેન્ટની વ્યવસ્થા કરેલી છે. સારવારની પણ વ્યવસ્થા છે, કોઈને ઇમરજન્સીની જરૂર પડે તો મેડિકલની. મોટું બધું મંદિર છે અહીંયા મહાદેવનું, અને અહીંયા સૌથી વધારે ભીડ હોય છે. પણ અત્યારે આજે અમે એવા દિવસે નીકળ્યા છીએ ને કે ત્યાં ભીડ ના હોય એકેય જગ્યાએ. આ રીતે આખો ટ્રેક છે નર્મદા પરિક્રમા માટે. વચ્ચે વચ્ચે મંદિરો આવતા હોય ત્યાં દર્શન કરતા જાય, અને આ રીતે બધા લોકો બસ ચાલ્યા જ કરતા હોય. આવી રીતે લાઇટ નાખેલી છે બધી જગ્યાએ. આ અમારું આખું ગ્રુપ છે, આટલા બધા લોકોનું. યંગેસ્ટ લોકો પણ અમારી સાથે છે. કવિતા અને એલ્ડર પણ. આ અમારા એલ્ડર્સ. અને યંગેસ્ટ લોકો આગળ છે. અને આ બધા કેળના ઝાડ, કેટલા બધા, આખું ખેતર બધે ફરતે બધે કેળના ખેતરો છે. જુઓ, આટલું સરસ દ્રશ્ય તમે જોયું નહીં હોય બહુ રેરલી. અને વાગ્યા છે રાતના 3:30. ઓકે, ઓલમોસ્ટ 4 થવા આવ્યા છે. જોઈ લો, આ દૃશ્ય અહીંયા જોવા મળે. આ દૃશ્ય તમને શહેરોમાં જોવા નહીં મળે. ધરાઈને જોઈ લો. અવિરત લોકો ચાલી જ રહ્યા છે, અને અમારું ગ્રુપ આગળ વયું ગયું છે. સો આઈ એમ રનિંગ. પહોંચ્યા છીએ કપિલેશ્વર મહાદેવ. હવે ઓલમોસ્ટ લગભગ 35% બાકી છે. બસ હવે ઓલમોસ્ટ 20%ની પરિક્રમા બાકી છે. અને પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ છે. દિવસના કરો તો હજી વધારે સરસ વ્યૂ હોય, પણ ઠંડો પોર સિલેક્ટ કર્યો છે અમે. હવે બહુ ગરમી વધી ગઈ છે એટલે. બસ હવે ઓલમોસ્ટ યાત્રા એટલે કે પગપાળા યાત્રા પૂરી થવામાં છે. નદી ઘાટે પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી બોટમાં બેસી અને સામા તટે જવાનું છે. આટલો અમે પૂરું કર્યું. અને વાગ્યા છે 5:31. બહુ જ સરસ શિવલિંગ બનાવેલા છે. જુઓ, સામે દેખાય છે, આ બધા જ શિવલિંગ છે લાઈનસર. અને આ બધા મોટા શિવલિંગ. હવે ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે અને અમે ગોઠવાઈ ગયા છીએ બોટની અંદર. લાઈફ જેકેટ પહેરીને અમારી આખી ટીમ રેડી થઈ ગઈ છે.
5:53 અમારી યાત્રા અહીંયા પૂરી થઈ છે. અમે બોટથી આવી ગયા બધા બહાર અને હવે બસ ઘરે જઈશું. ત્યાં નર્મદાજીના દર્શન કરી આ રીતે પાછા આવ્યા ને હવે રણછોડરાયજીના દર્શન કરી અને અહીંયા પૂરી કરીએ છીએ યાત્રા. હર હર નર્મદે, રણછોડરાય કી જય. ઓમકાર હરિ ત્રિપુરા પર બહી. હેલો, ગુડ મોર્નિંગ, હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા બપોરના એક્ઝેક્ટ 11 વાગે જવાનું હતું, પહોંચવાનું હતું. એ બદલે અમે લેટ છીએ આજે શૂટિંગમાં. શૂટિંગ શરૂ કરી દીધું છે. બ્રાન્ડ ન્યૂ પ્રોપર્ટી છે, હોટલ છે. લોકેશન સારું છે અને હોટલ એકદમ નવી છે. અને વિચારો આટલો સારો રૂમ છે, એ 1800 રૂપિયાનો રૂમ છે. જો રિમોટવાળો ફેન છે, એસી છે, ફ્રીજ છે, ટીવી છે, રોડ સાઈડ વ્યૂ છે જબરજસ્ત. ટી કોફી માટેનું છે, કેટલી નહીં બધું. આ પોસિબલ નથી આટલા સારા એરિયામાં. અત્યારે વાગી ગયો છે 1:30 ને હું પાઉં લેવા ગઈ હતી. બનાવી છે પાઉંભાજી. ભાજી બની ગઈ. મેં તો પછી પાઉં લઈ આવું ને તો આવીને ખાલી પાઉં જ શેકવાના રહે. કેટલા દિવસથી કહેતા હતા બધા કે પાઉંભાજી બનાવી. તો આજે ફાઇનલી બની ગઈ પાઉંભાજી. સવારમાં વહેલી બનાવી નાખી છે. થોડોક સ્વાદ બેસી જાય અને પછી પાઉં લેવા જવું હોય તો મોડું ન થાય. બસ હવે ઘરે પહોંચી. ભગવાનને થાળ ધરાઈ ગયો છે ને બા બેસી ગયા જમવા. પાઉંભાજી આજ તો કેવી લાગે છે પાઉંભાજી? સરસ થઈ છે. ઘણા દિવસે કરી. એ બપોરે બપોરના જ મજા. બપોરે જ મજા આવે. વાહ ભાઈ વાહ, આવી ફેસિલિટી. ટમેટું નું કર્યું. ખાવું છે તો કરતો. શું એકલા દાંત કાઢો છો? આના લક્ષ્મણજી પરશુરામજી આ ક્રોધી બ્રાહ્મણ સામે માથાકૂટ કરે છે. એટલે એ બોલે છે ને એટલે રામને કહે છે કે તું ટેઢો છું, કે તું તાર ભાઈ જેવો ટેઢો છો. એવું લખ્યું છે? એટલે મજા આવે. ટેઢો એટલે ટેડા એમ કીધું? એવું કીધું? એટલે મજા આવે છે વાંચવાની. એટલે દાંત આવે છે. દહીંના સંવાદ છે રામ ભગવાનના. પેલા લક્ષ્મણ શું માથાકૂટ કરે છે ને હવે રામ કરે છે. એને સમજી ન થતા કે આ ભગવાન છે. પછી એમ કે છે હે રામ હે લક્ષ્મીપતિ, તમારા હાથમાં ધનુષ પકડો અને એને ખેંચો, તેથી મારો સંશય મટી જાય. પરશુરામ જેવું ધનુષ આપવા લાગ્યા તેવું તે જાતે ચડી ગયું ને ત્યારે પરશુરામના મનમાં ખૂબ આશ્ચર્ય થયું. એને ખબર હોય છે કે રામ પ્રગટવાના છે, પણ ક્યારે પ્રગટવાના છે ખબર નહોતી. હવે એને ખબર પડતી હવે સામે ઉભા છે તો રામ છે, ભગવાન. બસ હવે ફોન ચાર્જ થાય છે. 20 મિનિટ પછી નીકળવાનું છે શૂટમાં. જમીન તરત બેસી ગયો હતો એડિટ કરવા. હવે જો થોડોક 15-20 મિનિટ એમને રિલેક્સ થાવ, પાછું નકર નીકળવાનું જ છે. થોડી વાર આ બાને માજી યાર બેહાઈ જાય મારે. હું ને બા બેસી ગયા છીએ જમવા. ભાજી પુલાવ, પાપડ ને છાશ. હા,
ભૂખ નથી લાગી પણ તોય ટેકો કરી લઈ નહીં. ટાઈમ થાય એટલે જમી લે ભલે ને ભાવે એટલું. એક હજુ આ લઈ જાઓ તમારે ટ્રાવેલિંગમાં ચાલે આવી ચોકલેટ. બરાબર છે. જો અહીંયા છે ને સાહેબને હું અત્યારે બતાવી શકું એમ નથી. શૂટિંગ કરવા માટે આવ્યો છું. આ બાજુ ચોકલેટ્સ જોવો છો, આ બાજુ બધે ચોકલેટ્સ જોવો છો. ભાઈ મૂવીમાં આવી શકે એમ નથી એટલે પાછળથી તમને એમનો વોઇસ સંભળાશે. શૂટિંગ પતાવીને જો એ બધું આગ્રહ કરે છે, આ લઈ લ્યો, આ લઈ લ્યો, આ લઈ લ્યો. એટલે કે બિલમાંથી જેટલું ઓછું થાય એટલું બાદ કરી નાખી. પણ ઘણી બધી વેરાયટી છે. હું અત્યારે ગાંધી માર્ટમાં આવ્યો છું, જે આ ઇન્ડિયન કિટકેટ છે. તો આ તમે જો આ બધી ઇમ્પોર્ટેડ છે કિટકેટ. આ એ હાથમાં લીધી છે. જો આ નેધરલેન્ડની બ્રાન્ડ છે માર્સ. પછી આ બેનને બહુ ભાવે બાઉન્ટી. ગોદીવાની તો આપણને નથી ખબર. બેલ્જિયમ ચોકલેટ. ખજાનો છે, ખજાનો ગાંધી માર્ટ ત્રિકોણ બાગ પાસે. ક્યાં આવવાનું? રઘુવીર ખમણની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાસે ત્રિકોણ બાગ. 9:30 વાગ્યા છે. અમે આવી ગયા છીએ કેશોદના ફેમસ રાજગોલામાં. બહાર આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અહીંથી કરો. આ જ રીતના બધાના બનાવો. પ્રોપર આવી રીતના કરી. સુપર સ્પેશિયલ મેંગો. નાખતા હોય એટલી જ ક્વોન્ટિટી. સેમ જ, એમાં કંઈ ફેરફાર નહીં. ચાલો હવે જસ્ટ હજી હું ઘરે આવ્યો છું ને આ બ્લોગને વિરામ આપું અને મળી આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.